વેલકમ બેક. વિરામ બાદ નજર કરીએ આગળના સમાચારો પર. આવતીકાલે ગુજરાતની 26માંથી 25 બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની 5 સીટની પેટા ચૂંટણી માટે પણ મતદાનનું આયોજન છે. તો લોકસભાની સાથે 5 વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે. સુરત બેઠક પર પહેલાથી જ ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે. તો આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ગુજરાતના ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 25 બેઠકો પર મતદાન યોજાશે. ઉત્તર ગુજરાતમાં લોકસભાની 5 બેઠકો પર થશે. તો 7 તારીખે મતદાનનું આયોજન. તો દક્ષિણ ગુજરાતમાં લોકસભાની 5માંથી 4 બેઠકો પર મતદાન થશે. મધ્ય ગુજરાતમાં લોકસભાની 8 બેઠકો પર મતદાન થશે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર મતદાન થશે. તો સુરતની હદમાં આવતા નવસારી લોકસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને ચૂંટણી સામગ્રીની ડિસ્પેચિંગની તૈયારી શરૂ કરવામાં આવી છે. કામગીરી શરૂ કરવામાં આવી છે. 4 વિધાનસભા માટે ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો ઉધનાની RN નાયક સ્કૂલથી ઈવીએમની વહેંચણી કરવામાં આવી. વિવિધ બૂથ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીન પહોંચશે. મતદાન પહેલાની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરત લોકસભા બેઠકની જો વાત કરીએ તો ભાજપા ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ રીતે વિજેતા થયા છે, જેને કારણે આ વખતે સુરત લોકસભાના જે મતદારો છે તે મતદાન કરી શકશે નહીં. પરંતુ સુરતની જો વાત કરીએ તો મજુરા, ઉધના, લિંબાયત આ તમામ જે 4 વિધાનસભા છે તે નવસારી લોકસભામાં તેનો સમાવેશ થાય છે, જેને કારણે આવતીકાલે જે મતદાનની જે પ્રક્રિયા છે તે મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે. જો કે તે પહેલાં આપ જોઈ શકો છો તમામ જે ચૂંટણી ના જે કર્મચારીઓ છે તેમને ઈવીએમ મશીન અને જે ચૂંટણીલક્ષી જે સાધન સામગ્રી છે તે અહીં ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો અલગ અલગ જે બૂથ છે તે બૂથ વાઇઝ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને અહીં સામગ્રી આપવામાં આવી રહી છે. જે રીતે અહીં સામગ્રી જે આપવામાં આવી છે તે સામગ્રીની અહીં ખરાઈ કરવામાં આવી રહી છે અને ટીકમાર્ક મારવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે અહીં ઊભી કરવામાં આવી રહી છે. ચૂંટણી સામગ્રીની સાથે જ્યારે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવશે ત્યારે 2 પોલીસ કર્મચારીઓ તેમને ફાળવવામાં આવશે. જે તે બૂથ ખાતે ચૂંટણી જે સામગ્રી છે આ ઉપરાંત જે ઈવીએમ મશીન છે તે પોલીસ બંદોબસ્ત સાથે તેનું ડિસ્પેચિંગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને નવસારી લોકસભાની જો વાત કરીએ તો લિંબાયત અને ઉધનામાં કેટલાક સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથોસાથ પોલીસ કમિશનર દ્વારા રાઉન્ડ ક્લોક આ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જે પોલીસ કંટ્રોલ રૂમ છે તે પોલીસ કંટ્રોલ રૂમથી સતત જે બાદ નજર છે તે બાદ નજર રાખવામાં આવશે. કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે. જી અહીં ચૂંટણી સામગ્રી અને ઈવીએમની વહેંચણી કરવામાં આવી રહી છે. શું કહેશો? હમણાં અમે ડ્યુટી પર છે, પછી વાત કરીએ. બરાબર જી, આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે તમામ જે કર્મચારીઓ છે તેને ઈવીએમ મશીનની ફાળવણી અહીં કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો અલગ અલગ બૂથના જે કર્મચારીઓ છે તેમને ઈવીએમ મશીન તેમજ જે ચૂંટણી સામગ્રીઓ છે તે આપી દેવામાં આવી છે અને નંબર વાઇઝ તમામ જે ચૂંટણી સામગ્રીઓ છે તેની હાલ ચકાસણી કરવામાં આવી રહી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ જે ઈવીએમ મશીન છે તે ઈવીએમ મશીનની હાલ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો હાલમાં અલગ અલગ જે ચૂંટણી સામગ્રી જે આપવામાં આવી રહી છે તેનું અહીં લિસ્ટ પણ છે અને અલગ અલગ બૂથની જે માહિતી છે તે માહિતી પણ અહીં આપવામાં આવી છે. આવતીકાલે સવારથી જે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ જશે. જો કે તે પહેલાં તમામ પ્રકારની જે તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.